અમે સાંભળ્યું એ લોકો હસે છે. એની છાતીમાં તારું હૃદય ધબકે છે. તો હસે છે. ડોક્ટરે શું જીવતા માણસ છાતી ચીરી નાખી. આવો તેવું લડો. મારા સુખને ભસ્મ કરીને આ લોકો શું લડશે? આગમાં ભસ્મ થઈ ગયું અને હું દરરોજ એ જ આગમાં પડી રહી છે. તું ચિંતા ના કર, ચિંતા ના કર. એમ કે હવે બળવાનો વાળો એ લોકોનો. આ ઘરમાં આવી ત્યારે એ લોકો શું જોયું? વિધવા, લાચાર, બિચારી. માટીનો માધવ પણ ત્યારે જ પૂજાય છે જ્યારે એનો ઘડનારો કુશળ. હું પણ એ જ કરી રહી છું. હું પણ પોતાની જાતને એવી જ રીતે ઘડી રહી છું. એ સમજે છે કે હું લાચાર અને બિચારી એકદમ સમજે છે કે હું હોળી અને નિર્દોષ છું. હીરામાં સમજે છે કે હું એકલી અટકુલી છું, લાચાર છું. સહારો શોધી રહી છું. પણ હું અહીંયા કેમ છું ફક્ત ને ફક્ત મને જ ખબર. તું કેતો હતો કે પ્રેમ એવો દીવો છે જે પોતાનો ઉજાસ ફેલાવતો હોય છે, જે અંધારામાં પોતાનો ઉજાસ ફેલાવ્યા કરે. પણ આ લોકોએ તો એ દીવો છીનવીને પોતાના ઘરમાં પ્રકાશ કરી દીધો છે. તું ચિંતા ના કરતો, ચિંતા ના કર. એ દીવો વનિતની છાતીમાંથી છીનવી લઈશ, કારણ કે એના પર હક ખાલી ને ખાલી મારો છે. બસ યોગ્ય સમય આવ્યો. એ લોકોને ખબર પણ નહીં પડી. અને વનિતની છાતીમાં એ દીવો આમ બસ યોગ્ય સમયની રાહ જોવાય છે. હા મીરા માસી આવી.